પાલનપુરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગૌસેવા સમિતિ દ્વારા ગૌદાન માટે ટહેલ કરવામાં આવી છે, જેમાં નગરજનોએ ઉદાર હાથે દાન આપ્યું હતું। ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગૌ માતાની સેવા માટે ગૌસેવા સમિતિ દ્વારા દાનની ટહેલ નાખવામાં આવી હતી, જેમાં ગૌ ભક્તોએ પાલનપુર શહેરના ગુરુ નાનક ચોક સહિતના જાહેર માર્ગો પર ઊભા રહી ગૌદાન માટે ટહેલ નાખી હતી, જેમાં પાલનપુર વાસીઓએ ઉદાર હાથે દાન આપ્યું હતું। જો કે આ દાન જિલ્લાની ગૌશાળાઓને ફાળવવામાં આવશે। ગૌ માતાઓ માટે છેલ્લા 14 વર્ષથી દાનની ટહેલ નાખવામાં આવે છે, જેમાં શ્રમિકથી લઈને ધનિકો દ્વારા મળતા સહયોગને લઈને ગૌ ભક્તોની સેવાને નગરજનોએ પણ બિરદાવી હતી। આજે મકર સંક્રાંતિનો હિન્દુનો જે પવિત્ર તહેવાર કહેવાય, જે જીવદયા પ્રેમીનો તહેવાર કહેવાય અને સોનામાં સુગંધ જેવો આજે એકાદશીનો પર્વ બી છે। બંનેનો સંગમ એટલે આજે મકર સંક્રાંતિના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે બી છેલ્લા 14 વર્ષથી આપણે ગુરુ નાનક ચોકની અંદર દાન ઉઘરાઈએ છીએ। એ જ બેઝ ઉપર દાન ઉઘરાઈએ છીએ કે દાન લઈ અને જે બી આપણી બનાસકાંઠાની હોસ્પિટલો અને જે ગૌશાળાઓ છે એમને આર્થિક મદદ આપણે કરતા હોઈએ છીએ। શરૂઆતની વાત કરીએ તો આપણે લગભગ 5 કે 7 કાર્યકરથી ચાલુ કર્યું હતું ને અત્યારે લગભગ 40 થી 45 કાર્યકર્તાઓ હાલે આપણે અહીં આગળ સેવા માટે આવે છે અને અમુક લગભગ 60 થી 70% પબ્લિક તો એવી છે કે જે સ્પેશિયલ એમને ખબર છે કે ગુરુ નાનક ગોળાઈની અંદર પરેશભાઈ અને એમની ગૌ સેવાની જે ટીમો ઊભી છે એમને સ્પેશિયલ દાન આપવા માટે બી લોકો આવે છે। ખરેખર પાલનપુર વાસીઓ જીવદયા પ્રેમી અને આ વસ્તુ જોઈને ખૂબ જ આનંદ થતો હોય છે કે સ્પેશિયલ અહીંયા આગળ દાન આપવા આવે। આપણે અહીં દેખીએ તો એરોમા સર્કલથી ગોળાઈ સુધી એટલી બધી લોકો ચાર લઈને બેઠા છે, એટલી બધી ચાર ખરાબ થાય છે। હું બધાને ખાસ વિનંતી કરવા માગું છું કે દરેક ગૌશાળામાં જઈને પ્રત્યેક જઈને દાન આપી આવે યા ત્યાં જઈને એમને ગૌશાળામાં ઘાસ ખડી આવે તો ખરેખર સારું રહેશે। બધાને જય ગૌ માતા, જય ગોપાલ। દર વર્ષે કેટલું આવે છે? શરૂઆતમાં અમે ચાલુ કર્યું ત્યારે લગભગ 30-35 હજાર આવતા હતા, એના પછી 70-80 હજાર ને એના પછી લાસ્ટ ટાઈમ આપણા પાસે રેકોર્ડ બ્રેક લગભગ ઓછામાં ઓછું 2 લાખ રૂપિયા આપણે દાન આવ્યું।